દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન. દુનિયા દુનિયા સુરભીને મિલે ન સરસ્વતી, ગુરુબીને મિલે ન જ્ઞાન, જલબીને ઉતરે ન હરિની આરતી, અનુબીને ટીકે નહીં પ્રાણ. જય સિયારામ. હું છું પરેશ રબારી. આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. મિત્રો, આ વિશેષ એક વસ્તુની શોધ કરતા કરતા આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના ટાણા ગામે. ટાણા ગામની અંદર આપણને ઘણા સમયથી એક સૂરની શોધ હતી. એ સૂર આપણને આજે મળ્યો છે અહીંયા મુન્નાભાઈ રબારી નામે. એક એવો સૂર કે જેમાં ફરવો હાથ છે, જે ગરવા ગાયક છે, એવા મુન્નાભાઈ રબારીને આજે આપણે મળવું છે. એની પાસેથી લોકગીતો, ગઝલો, ભજનો, જે આપણી એક પરંપરા હાલી આવી છે, આપણી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિને જાળવીને જે લોકગીતો અને ભજનો ગાય છે એ સાંભળવા છે. પણ એ પહેલા આપ જો આ ચેનલ પર નવા છો, આ વિડીયોને પહેલી વાર જોઈ રહ્યા છો, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધારે વધારે શેર કરો, જેથી આ કરીને સૂર એ દુનિયાના ચોકની અંદર આપણે મૂકી શકીએ. આવો તો આપણે વાત કરીએ મુન્નાભાઈ રબારી સાથે. જય સિયારામ મુન્નાભાઈ. આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વિશેષ વિથ પરેશમાં. આપનો એક સૂર ઘણી વખત સોશિયલ મીડિયાની અંદર સાંભળ્યો અને ઘણી વખત રૂબરૂ સાંભળ્યો. એ સાંભળીને અહીંયા સુધી અમે પહોંચ્યા છીએ. ઘણી વખત સાંભળતા એવું લાગ્યું કે નહીં, આ સૂરને માણવા જેવો છે, આ માણસને મળવા જેવા છે. ત્યારે આ કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો પહેલા આપનો એક નાનકડો પરિચય, કે આપનું મૂળ ગામ, ક્યાંથી આપ આવો છો, એ વાત કરો, ત્યાંથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. જય સિયારામ, જય વડવાળા, જય માતાજી. હું લોકગાયક મુન્નાભાઈ રબારી. મારું ગામ ટાણા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, અને ટાણા ગામનો વતની છું અને પહેલેથી ભજન ને લોકગીતમાં આનંદ કરું છું. મુન્નાભાઈ, કાર્યક્રમની શરૂઆત કરવી છે. તો આપણી જે એક પરંપરા છે, સંતવાણીની પરંપરા કહીએ કે લોકડાયરાની પરંપરા કહીએ, તો ગણપતિનું જે પૂજન થતું હોય પહેલા, તો ગણપતિ વંદના અમને બે અંતરા સંભળાવો, જેથી કરીને આપણા સૂરને અમે માણી શકીએ. એ ગુરુ દરબાર પાયો, ગુરુ દરબાર પાયો, એને પાયો, એને પાયો, પૃથ્વીના માલિક તારજો, અમને તારજો. એ ગુરુ તમારો પાર પાયો, એને પાયો, એને પાયો, પૃથ્વીના માલિક તારજો, અમને તારજો, અમને તારજો. વાહ, શરૂઆત કરી ગણપતિ વંદનાથી. હવે મુન્નાભાઈ, વાતને આગળ વધારીએ તો આપે એક ગાવામાં રુચિ ધરાવી છે, કે ગાવાનો શોખ જ્યાંથી આપને જાગ્યો હશે, બરાબર? એવું લાગ્યું છે કે મારે ગાવું જોઈએ, બરાબર? કોઈ શાળામાં ગાતા હશો, કોઈ બીજી જગ્યાએ ગાતા હશો, તો એના વિશે થોડીક વાત કરો, જેથી આપણે કાર્યક્રમને આગળ વધારી શકીએ. આમ તો પરેશભાઈ, બાળપણથી જ શાળામાં ભણતા, બધી સ્પર્ધામાં ભાગ લેતા, પછી સ્વાધ્યાયમાં બાળ સંસ્કાર કેન્દ્રમાં જતો, ત્યાં ભાવગીત ગાતો. અમારે દર રવિવારે માતાજીને આંગી હોય, ત્યાં ગાતો. અને આમ નાના મોટા કાર્યક્રમો હોય, જેમ કે જન્માષ્ટમી આવતી હોય, મટકી કાર્યક્રમનો પ્રોગ્રામ હોય, આમ પહેલેથી નાનપણથી આમ અંદરથી એવું લાગ્યું કે આમ ગાવું છે, એટલે પહેલેથી આમ નાના પણ ગાય. મુન્નાભાઈ, આપે ગણપતિ વંદના અમને સંભળાવી, બરાબર? હવે કાર્યક્રમને આગળ વધારવો છે, તો આપે વાત કરી કે ઘણી જગ્યાએ સ્કૂલની અંદર ગાતા હશો, કંઈક ગામડામાં પ્રોગ્રામ હશે ત્યાં ગાતા હશો, તો એવું એકાદું યાદી કરો એ સમયે તમે વધારે ગાતા હોય, એવું એકાદું કોઈ પણ ભજન તમને મજા આવે? હા ભાઈ, લોકગીતમાં તો પહેલેથી આમ કૃષ્ણ હારે આમ પ્રેમ ખરી, એટલે એમને બહુ ગાતો પહેલેથી. તો તમને સંભળાવું એક. કાનુડો સુજાણે મારી પ્રી, ઓલો ધૂતારો સુજાણે મારી પ્રી, બેની અમે બાળ કુવારા રે, હે બાયુ અમે બાળ કુવારા રે, કાનુડો સુજાણે મારી પ્રી, ધૂતારો સુજાણે મારી પ્રી. વન રાતે વનમાં વાલે વાલીને એ રાસર રચાયો વાલા, એ વન રાતે વન
માં વાલેજી એ રાસ રે રચાયો વાલા હોળસો ગોપીઓ ના તાણા સિર ફાટા સર રે એ સિર ફાટા સર રે કાનુડો સુજાણે જે રીતે આપની એક આંગળીઓ આ સૂર ઉપર પડે છે ને તો આમ એમ થાય કે નહીં સૂર પોતે આ ભજનો બોલતા હોય ને એવું લાગે. વાતને આગળ વધારીએ તો મુનાભાઈ ક્યાંકથી આ વસ્તુ શીખ્યા હશો, શોખ જાગ્યો એટલે એમ થયું છે કે હવે શીખવું જોઈશે, ગાવું જોઈશે, તો એક ક્યાંકથી આ વસ્તુ શીખ્યા હશો, એ ક્યાંથી શીખ્યા, આપના ગુરુ કોણ હશે, આપના આધ્યાત્મિક ગુરુની થોડી વાત કરો, એનાથી આપણે વાતને આગળ વધારીએ. હવે ભાઈ શીખવામાં તો એવું છે કે પહેલેથી આમ રસ હતો, પણ પછી હળવું એવું થયું કે કંઈક ગાવાની ઈચ્છા છે. તો અમારે અગિયાળી આશ્રમ છે, ભીલેશ્વરી આશ્રમ, ત્યાં દર મહિનાને પડવાના ભજન હોય. તો આવડે ન આવડે ને જાતા અને વારો આવે તો ગાતા. એમ હળવું ત્યાં બાપુનો સપોર્ટ સારો. એમનામાં બેન્જા માસ્ટર ટીણા બાપુ છે, ઉસ્તાદ નરેશ બાપુ, દીપક બાપુ, અમારે એક રામાપા ભજનીક છે. આ લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો. એ થકી ઘણું બધું મને શીખવા મળ્યું. પ્લસ મને એવું લાગે છે કે મારા ગુરુ મહારાજનો મારા ઉપર હાથ હોઈ શકે. મારા ગુરુ પૂરણદાસ બાપુ દુધરેજ, એમનો મારી પર પૂરો હાથ છે. એટલે સ્વરદેવીની કૃપા છે પૂરેપૂરી. એટલે ગુરુ મહારાજને યાદ કરું. એ સાહેલી મોરી ભાગરે મળ્યો યમને, સાધુ રે પુરુષનો સંગ યમને, સાધુ રે પુરુષનો સંગ. સાહેલી એ સાહેલી મોરી ભાગરે મળ્યો યમને, ભાગરે મળ્યો યમને, સાધુ રે પુરુષનો સંગ યમને, હાસા રે પુરુષનો સંગ. મુનાભાઈ વાત કરી ગુરુ પરંપરાની, બરાબર? દુધરેજની જે ગુરુ પરંપરા છે, હા, એક એવી પરંપરા છે કે જેની અંદર લોકો આપણે કહીએ કે ભાઈ ઘણા લોકો છે એ માલ મિલકતનું દાન આપી દે, ઘણા પૈસાનું દાન આપી દે, બરાબર? પણ જે દુધરેજની એક ગુરુ પરંપરા છે એ અંદર પોતાના પેટના દીકરાના દાન આપી દેવાય, બરાબર? એ વડવાળા દેવને યાદ કરવા છે. તો વડવાળા દેવને એકાદી બે ઘડીમાં યાદ કરીએ. વડવાળા દેવ દુધરેજ વડવા મંદિર આપણું ગુરુસ્થાન. હું મારી જાતને ભાગશાળી માનું પરેશભાઈ કે મને એવા સ્ટેજ ઉપર લાભ મળ્યો 2 વાર. સારા સારા કલાકારો ત્યાં આવવા તરસે છે, પણ બાપુનો ભાવ અને મારી ઈચ્છા હતી પૂરી કરી ગુરુ મહારાજે. 2 પ્રોગ્રામ અને ત્યારથી કૃપા થઈ ગઈ ગુરુ મહારાજની. તો આપણે જાણીતું વડવા દેવને યાદ કરીએ. હો હે હો હો હે મારા વડવાળા દેવની 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 ધોળી ધજાયું મારા વડવાળા દેવની, ધોળી ધજાયું વેગળેથી વરતાય એ હારે વેણ વાગે છે, હો વાલા વેણ વાગે છે, એ વાલા વેણ વાગે છે. ખૂબ સરસ. મુનાભાઈ હવે વાતને આગળ વધારી, પેલો પ્રોગ્રામ આપણે કર્યો છે કંઈક, બરાબર? તો એ થોડી વાતો કરો, પછી કદી આપણે ભજનની આગળ વાત કરીએ. હવે પહેલો પ્રોગ્રામ તો છે ને પરેશભાઈ બહુ સારું આપેલું. અચાનક અમારા ગામમાં એક સપ્તાહનું આયોજન હતું. તો મેં તમને જે પહેલાં વાત કરી કે કાનના મટકી ખોરનો કાર્યક્રમ હોય, તો જીરણિયા બહુ સારા ગાતો. તો એ દાદાનું આમંત્રણ આવ્યું, દિલુ દાદા પંડ્યા અમારે, કે બેટા સપ્તાહમાં આવે છે, કાન મહોત્સવ છે. તે હું ત્યાં ગયો, બહુ સારું ગાયું. એમને એક મહેમાન આવેલા, એમના બની સાહેબ જીતુભાઈ ભાવનગર બ્રાહ્મણ, કે બેટા તું બહુ સરસ ગાશો. મેં કીધું હા ઠાકરની દયા છે બાપા. એ કે મારે તારો પ્રોગ્રામ કરવો છે. તો મેં કીધું બાપા સાચી વાત છે, પણ મને મેં કીધું બહુ આવડતું નથી. એ કે તું જે ગાય તું આવ ખાલી, કે
એમ પછી એમને નવા મકાન લીધા, અમને વાસ્તુ એના મકાનની લીધી અને એમાં મારો કાર્યક્રમ રાખ્યો. એ મારો પહેલો ભાવનગર પ્રોગ્રામ. વાહ. અને બહુ સરસ મજાની માતાજીની, ઠાકરની, ભોળાની દયા, સરસ પ્રોગ્રામ કે પહેલો પ્રોગ્રામ હતો. વાહ. બહુ સરસ. મુનાભાઈ, પ્રોગ્રામમાં તમે કંઈક ગાયું છે, એકાદું ભજન સંભળાવો. હરિહરાની મરજી મેં અરજી કરી છે ને અરજી કરી છે ને, એ ચાહે ન ચાહે મુજને, પણ મારો તો પ્યાર છે. દીન દયાળુ ગુરુજી મારા, આ સાંભળશે વાત મારી હો, સાંભળશે વાત મારી, એ જાણે છે મારા દિલની, એ જાણે મારા દિલની, કહીશ દિલની, કહીશ દિલની. પછી નામ મેં ગાયું હતું, એ મામાની ફરમાઈશ હતી એટલે, અમે તારા નામની ને ઓ જી, અમે તારા નામની અલખના રે ધામની રે, ધૂણી રે દખાવી બેલી, અમે તારા નામની ધૂણી રે એ દખાવી બેલી, અમે ખૂબ સરસ મુનાભાઈ. વાતને અહીંથી થોડીક આગળ વધારીએ. અમે હમણાં રસ્તામાં આવતા હતા, હાજી ત્યારે જે આખું અમે હરિયાળી જોઈ અને એમ થતું હતું, વાત કરું તો રસ્તામાં કે ભાઈ આમ ગીરની અંદર કેમ હાલ્યા આવતા હોય વાહ વાહ એવું લાગે. અને ગીરની અંદર હાલ્યા આવતા અને ગીરની વાત કરીએ એટલે ગિરનારી મહારાજ આપને પહેલા સાંભળે, જય કેમ કે એની ઉપર આપને ખૂબ મોટી શ્રદ્ધા. તો ગિરનારી મહારાજને યાદ કરવા છે મુનાભાઈ. બાપુ બાપુ બરાબર, તમને જે મોજ આવે ગિરનારી મહારાજ વિશે બે લાઈન સંભળાવો. ગિરનારી મહારાજને યાદ કર્યા ભાઈ. મારો પહેલી વાર જુનાગઢ શિવરાત્રીમાં ગયો વાહ. અને ત્યાં અમારા ગુરુ મહારાજની જગ્યા છે. પહેલી વાર ગયો ને મને ત્યાં ભાઈ તેજ મળ્યું, બહુ આત્મ રાજી થયો. ત્યાં જે ભજન ગાયું એ તમને સંભળાવું. તમારો ભરોસો અમને મારી, તમારો ભરોસો અમને મારી, એ વગરનો દાતા, ગિરનારી રે બાઉ ગિરનારી રે બાઉ, જોગી ગિરનારી, લીલિયું ને પીળિયું તમારી, એ ધજાયું ફરું કે દાતા, ધોળી રે ધજા પર જાઉં મારી, એ વગર દાતા, ગિરનારી રે જોગી ગિરનારી, તમારા ભજનની લહેર લાગી, એ વગર દાતા, ગિરનારી રે જોગી બાઓ ગિરનારી મહારાજને આપણે યાદ કર્યા. મુન્નાભાઈ, અહીંથી વાતને આગળ વધારો. બરાબર, તો અત્યારે જ આ સમય હાલી રહ્યો છે. બરાબર, અત્યારે એકદમ ડિજિટલાઇઝેશન થવા મળ્યું છે. ધીમે ધીમે માણસ છે એ આ રિયાલિટી જે દુનિયા છે, હકીકત દુનિયા છે, એમાંથી બહાર નીકળે વર્ચ્યુઅલ દુનિયામાં જતો રહ્યો છે. બરાબર, અત્યારે આપણે આજુબાજુ જોવા મળે ને તો સગા સંબંધી આપણને ઓછા જોવા મળે, પણ આપણે મોબાઈલ ખોલીને તો હજારો લોકો આપણા હોય એવું લાગે. બરાબર, કેમ કે અત્યારે વિદેશમાં બેઠેલો માણસ પણ આપણો પોતાનો હોય ને એવું ફીલ આ વિજ્ઞાને કરાવ્યું છે. ત્યારે આપણે છે એ આપણી પરંપરાને આપણી સંસ્કૃતિને કંઈક ને કંઈક ભૂલતા જઈએ છીએ એવું લાગે. આપણે ખાવા પીવાનું લઈ અને છેક આપણા સંસ્કારો સુધી કંઈક ને કંઈક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા એવું લાગે. બરાબર,
ત્યારે આપણે આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે હાજી એને આપણે પાછી લાવી છે. હા અને તમારા જેવા કેટલા બધા કલાકારો આ હા. સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હાજી હાજી બરાબર. તો આ જે સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રયત્ન કર્યા છે એમાંની એક સંસ્કૃતિ એટલે આપણા લગ્ન ગીતો. હા 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 બરાબર. એવું કદ એવું લગ્ન ગીત યાદ કરવું છે હા કે જેથી કરીને આપણા જે લોકો છે, આ વિડીયોને જોવા વાળા માણસો છે, એ જે પરંપરાગત આપણા જૂના લગ્ન ગીતો છે હાજી એને સાંભળી શકે અને કંઈક એને ખબર પડે કે આવા આપણા લગ્ન ગીતો હશે. ક્યાં મને બહુ સરસ મજાની વાત કરી ભાઈ તમે. આપણી માવડીઓ હા. જે ગીત ગાતા વન રાતે વનમાં મીંઢોળ જા વન રાતે વનમાં મીંઢોળ જા મીંઢોળ પરણે ને ઝાડ બાળ કુવારા મીંઢોળ પરણે ને ઝાડવા બાળ કુવારા હું તમને પૂછું મારા વીરા રે મેહુલભાઈ હું તમને પૂછું મારા વીરા રે મેહુલભાઈ અવળા તે લાડ અમને કોણે લડાવ્યા અવળા તે લાડ અમને કોને આપણે જે આ લગ્ન ગીતો છે હા મુન્નાભાઈ, એની અંદર આપણે જે વાત કરીએ એના શબ્દો છે તો આપણને ખરેખર એવું લાગે કંઈક ને કંઈક આપણી શિખામણ, કંઈક ને કંઈક એને આપણી પરંપરાઓની વાતો કરવામાં આવતી એવું લાગે. વાતને આપણે આગળ વધારીએ તો જે આપણા અત્યારે એક સંતવાણીની પરંપરા છે હાજી એની અંદર ઘણા બધા એવા ભજનો છે, ઘણી બધી એવી ગઝલો છે હાજી હાજી કે જે સાંભળીને આપણું મન પ્રફુલ્લિત થઈ જતું હોય. બરાબર. તો એ સંતવાણીની પરંપરાની અંદર અમુક ગઝલો છે, હાજી એમાંથી તમને એકાદી જગ્યાએ ગઝલ મજા આવતી હોય, જે ગાવાની મજા આવતી હોય, સાંભળવાની મજા આવતી હોય, કે તમે વારંવાર ગાયા કરતા હો છો. હાજી હાજી બરાબર. એકાદી ગઝલ સંભળાવો. 100%. है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता नहीं है कोई बहुत प्यार करने वाला कोई बहुत प्यार करने वाला जिन्हें अभी तक मिला नहीं है जिंदगी कितनी खूबसूरत जिन्हें अभी ये पता પછી આમ જે આપણે લોકગીત છે ભાઈ, મને બહુ મન ગમતું એ તમને સંભળાવું. ઓડે મોર ડહુ ગયા અને વાદળ ચમકી પણ મારા રુદાને રાણો ભર્યો એ તો આવી આડી બીજ પણ મારા રુદાને રાણો ભર્યો એ તો આવી આડી બીજ ઘન ઘોર ઘરે ચવયાજ મારું મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મારું મન મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે મોર બની થન ઘાટ કરે મન મોર બની થન ઘાટ કરે
એ મોર બની થન ગાડ કરે મન મોર બની થન ગાડ કરે મોર બની થન ગાડ કરે મન મોર બની થન ગાડ કરે મુન્નાભાઈ વાતને આગળ આપણે વધારીએ. હાજી બરાબર. તો અત્યારે એક આ સ્પર્ધાનો સિલસિલો હાલે છે, આખો સ્પર્ધાનો સમય છે. બરાબર. અત્યારે એવું કહીએ તો કેમ કે કેટલા બધા સુરના સાધકો, હાજી. ઘણા બધા આરાધકો આપણને મળે, તો એક સ્પર્ધાની જે આખી એક સિલસિલો ચાલતો હશે, એની અંદર બહાર નીકળવું, એની અંદર છે આપણને પ્રોગ્રામ મળવા અત્યારે હાજી. ખૂબ અઘરું છે. બરાબર. એની અંદરથી બહાર નીકળ્યા છો, કંઈક અનુભવ થયો હશે, હાજી તો એની અંદર કેવી રીતે બહાર નીકળ્યા, કોઈક મળ્યું હશે તમને હાથ પકડવા વાળું, હાજી તો એની વાત કરો. હવે સ્પર્ધાની વાત કરું ને ભાઈ પરેશભાઈ, તો 2-3-4 વર્ષ પહેલા એક ઓડિશન આવ્યું હતું, ગાયક સ્પર્ધા, ગાયક ગુજરાતનો. હા. એમાં મેં પાર્ટિસિપેટ ભાગ લીધો હતો. અને એમનું પહેલું ઓડિશન હતું જે આપણે લીલા સર્કલ આરાધના હોટલમાં. હા હા. તો મને જ્યાં મોબાઈલમાં જોઈ એડવર્ટાઈઝ, મેં એમાં ફોન કર્યો, એનું બોલાયો મને. ત્યાં મેં પહેલું ઓડિશન આપ્યું અને પહેલા ઓડિશનમાંથી સિલેક્ટ થઈ ગયો. હા. બીજું ઓડિશન ડોમિનોઝ પીઝા આપણે વાઘાવી રોડ ઉપર હા. ત્યાં આપેલું. અને ત્રીજું નીલમબાગ રાજાના મહેલમાં. વાહ. આવા ત્રણેય ઓડિશનમાંથી હું પસાર થઈ ગયો. અને પછી એ ટીમ ભાવનગરમાં સિલેક્ટ થઈ ટોપ 10, એમાં હું સિલેક્ટ થયો. અને પછી અમદાવાદ ગયા અમે, અમદાવાદ લગીને એ શોમાં હું હતો. એટલે પછી જે ઓડિશન આપ્યા ત્યારે એના ઓર્ગેનાઇઝરો બધા હોય, તો ઓર્ગેનાઇઝરમાં રામદેવસિંહ ગોહિલ કરીને છે, રોક વિથ 70 ઓર્કેસ્ટ્રા એમનું ગ્રુપ છે આખું, હા. બહુ સારું નામ છે એમનું. તો એમને કીધું મુન્નાભાઈ તમે ગાઈ શકો, સારું છો. પહેલી વાર મને સાંભળ્યા, તો એમને મને ભાવનગરમાં 2018 નવરાત્રી આખી આપી દીધી. ઓહો. એટલે રામદેવસિંહનો ખૂબ આભાર મનાય. અને એ ઓડિશનમાંથી મને એને સાંભળ્યો અને પછી મને નવરાત્રી મળી. મુન્નાભાઈ ઓડિશનમાં કંઈક ગાયું છે, હાજી. તમે સિલેક્ટ થયા છો, બરાબર. હા એ ગાવાની અંદર પાછળ તમે મહેનત કરી છે, એ શું હાજી. ગાયું એની 2-3 કડી સંભળાવો, અને પછી નવરાત્રી આપી છે તમને, હાજી. એ ખૂબ મોટો તમારા માટે પ્રસંગ આભાર હશે, સાહેબ. કેમ કે ખૂબ રાજી થયા છો કે આખી નવરાત્રીનો કાર્યક્રમ અત્યારે મોટા મોટા કલાકારો જે નથી કરી હાજી શકતા. હાજી. બરાબર. એવો એક આ તો કાર્યક્રમ આપણને મળ્યો. એટલે બે જગ્યાએ આપણે શું ગાયું અને કંઈક યાદી કરાવો. પહેલી વાર અમદાવાદથી જજીજ આવ્યા હતા બધા, અને પહેલી વાર શોમાં મેં આવડું પહેલું ઓડિશન આપ્યું તમને, એને ગીત સંભળાવું તમને. અમે મયારા કંસ રાજાના વાલા કોઈને ન દઈએ દાન, હારે વાલા કોઈને ન દઈએ દાન રે, માર ગઢો મારો મેલી દિયો ને કુંવર કાન રે, માર ગઢો મારો મેલી દિયો ને કુંવર કાન. આ કડ જંગવાલા ઓલે કડ જમના ને વચમાં ગોકુળિયું ગામ, હારે વાલા વચમાં ગોકુળિયું ગામ રે, માર ગઢો મારો મેલી દિયો ને સુંદર શ્યામ રે, માર ગઢો મારો મેલી દિયો ને કુંવર કાન. આ પેલું ઓડિશન પહેલી વાર ગાયેલું, કારણ કે ક્યારેય ગામમાંથી બહાર સિટીમાં ગયેલો નહીં, ઉંમર નાની, અને ધ્રુસતા આ તો ગાયેલું સામે જજા બધા, એ તો અમદાવાદથી બધા આવ્યા હતા, 4-5 જણા જજીજ હતા, રાજન ભટ્ટ કરીને બધા, સારું નામ છે એમનું, એ ટીવીમાં બધા જેમ આવડો ગાયું હતું ને એમને. તો પછી બહુ વખાણ કર્યા અને સિલેક્ટ કરીને પછી આગળ સ્પર્ધામાં ભાગ લીધો. એ જગ્યાએ એના રામદેવસિંહ ગોહિલ આવેલા, એમને કીધું કે મુન્નાભાઈ તમારું ગળું બહુ સારું છે, નવરાત્રી તમે લઈ શકશો? મેં કીધું ભાઈ કાંઈ આઈડિયા નથી, પણ પોતાનો આત્મવિશ્વાસ છે કે હું 9 દી ગાઈ શકીશ. એ પછી વિઠ્ઠલવાડી પંચનાથ મહાદેવ લગભગ એમને ત્યાં પેટ્રોલની પાછળની સોસાયટી છે, ત્યાં 9 દી અમે, મેં અને એક મારા મિત્ર રવિ ડાંગર કરી, કળાનો માણસ, એનું બહુ તમારી જેમ બહુ સરસ કામ છે, એમનો ખૂબ સપોર્ટ હતો એમને મને, અને અમે 9 દી પૂરા કર્યા હતા. એ નવરાત્રી તમે પહેલી વાર કરી છે, હાજી. બરાબર. પહેલી વાર ગરબા ગાયા હશે, 9 દિવસ અલગ અલગ કન્ટેન્ટ લોકોને આપવાનું, લોકોને રમાડવાના, બરાબર. ત્યાં તમે કંઈક ગાયું છે, કેમ કે મુન્નાભાઈ ટૂંક જ સમયની અંદર નવરાત્રી આવે છે, બરાબર. આપણા ગુજરાતનો એક કુંભ કહેવાય મને તો, બરાબર. એ નવરાત્રીની અંદર તમે પહેલા શું ગાયું છે એના વિશે વાત કરો.
નવરાત્રી તમે યાદ કરી આહો મહિનાના માતાજીના નવરતા હા. પહેલા માની એક આરાધના કરીએ પહેલા, વાહ. પછી આપણે ગરબા ગાઈશું. મેર કરી દે ને એ બોગલ મીઠી મેર કરી દે ને માતાજી અમારા બધા ઉપર મેર કરી દે ને. પરેશભાઈ માતાજીને યાદ કરો એટલે માં આવે ને આવે ને આવે. કઈ રીતે આવે માં? કવિ કે ઓઢી કાળો ભેળિયો માથે એ આવી 9 લાખો સાથે ઓઢી કાળો ભેળિયો માથે આવી 9 લાખો સાથે તારા બાલુડાના એક જ હામે રે મેર કરી દે ને એ હોનલ મોગલ મીઠી મેર કરી દે ને અમારા બધા ઉપર મેર કરી દે. આવી માતાજીની આરાધના કરી ગરબા તો પછી હે માડી 14 ભુવન માં રેતી માડી 14 ભુવન માં રેતી હે ઉંડળે આ ભલેતી છોરુડા ને ખમા કેતી મમ્મા ખમા ખમા બાલુડા ને ખમા કેતી મારી મોગલ માડી લળી લળી પાય લાગો એ દયાળી દયા માંગુ મારી મોગલ માડી લળી લળી પાય લાગુ એ દયાળી દયા માંગુ એ મોગલ. આવી રીતે માતાજીના 9 દી મોજ કરી ભાઈ. માતાજીની કૃપા, ઈષ્ટદેવની કૃપા, કુળદેવીની, ગુરુ મહારાજની આનંદ કર્યો. વાતને મુનાભાઈ હવે થોડીક અંત તરફ લઈ જાય બરાબર. તો તમને એકાદું મન ગમતું હોય કંઈક તમે કંઈક એવું તમને પોતાને ગમતું હોય, તમે પોતે ગાઓ તો તમને પોતાને મજા આવતી હોય એવું એકાદું જે તમને મજા આવે, ભજન હોય, લોકગીત હોય, ગઝલ હોય, તમને જે મજા આવે એકાદું સંભળાવો પછી આપણે. મને તો ભાઈ આમ ભજનમાં તો ભજનની વાત જ ન થાય બાપા, પણ કાનુડો મને બહુ પ્રિય. કાનુડા રે મારે એટલે હું કાનુડો તમને સંભળાવું. હે કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે. કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે. તારા વિના કનૈયા તારા વિના મન માનતું નથી રે, મન લાગતું નથી રે. કાના વ્રજમાં વેલો આય ગોકુળમાં ગમતું નથી રે. કાનુડો પરેશભાઈ ગાવા બેહે ને આખી રાત એટલા કાનૈયાના લોકગીત છે. હે ગોવાળિયો કાનુડો મોરલી વાળો, ગોવાળિયો કાનુડો મોરલી વાળો, હે મોરલી વાળો એ નંદજી નો લાલો, હે મોરલી વાળો એ નંદજી નો લાલો. ગોવાળિયો ગોવાળિયો કાનુડો મોરલી વાળો. જન્માષ્ટમી ગઈ હમણે. હે મને વ્રજના સપના આવે રે, વ્રજ મને કોણ લઈ જા. મને કનૈયાના કાગળ આવે રે, વ્રજ મને કોણ લઈ જા. ઓલા ગોવાળિયાને કોણ સમજાવે રે, વ્રજ મને કોણ લઈ જા. મુનાભાઈ થોડીક આગળ વાત કરવી છે. હમણાં જ મને યાદ આવ્યું કે હજી 10, 12 કે 15 દિવસ પહેલા પૂજ્ય લક્ષ્મણ બાબા બારોટની તિથિ ગઈ. હા હા બરાબર. હમણાં જ ગયા શનિવારે કે પહેલા શનિવારે જ હતી બાપા. હા. અને
લક્ષ્મણ બાપાની વાત કરું તો એક ભજનના ભીષ્મ પિતામહ કહેવાય. એ માણસ પાસે સાંભળવા બેસો તો કદાચ મને એવું લાગે કે આખું વર્ષ ભજન ગાય ને તો ભજન ખૂટે નહીં. બરાબર, એવા એક અડાબીડ કલાકાર. તો એમને યાદ કરવા છે એકાદું એમનું ભજન જે તમને મજા આવે. આમ તો પરેશભાઈ પહેલેથી જે ઓલી કેસેટ જૂની આવતી ને આપણે ટેપ રેકોર્ડ. હા તે ત્યાંથી લખણો પણ સાંભળતો હું અને મારા પ્રિય કલાકાર હા. એની આપણે ન ગાઈ શકીએ. લખણોપાની વાત ન થાય. ભીષણના ભીષ્મ પિતામાં કહેવાનું બિરુદ મળ્યું છે ને. લક્ષ્મણ બાપુ છે, પરી બાપુ છે, રામદાસજી છે અને અત્યારના યુગમાં ગોપાલભાઈ સાધુ છે, હા. બિરજુભાઈ બાર જેને સાંભળીને આપણે શીખીએ, શીખી, હા. કીર્તિદાનભાઈ છે, ઓસમાનભાઈ મીર છે. લક્ષ્મણ બાપાની વાત શું કરું, એમને એક પ્રિય ભજન મને બહુ ગમતું. ન જાઉં કુમાર કે કદાવી, ન જાઉં બીજે માર્ગ, ન જાઉં કુમાર કે કદાવી. વિચારી વિચારી ડગલા ભરું છું, મને ગમે ત્યાં હરું છું ફરું. શું પૂછું મુજને કેવું શું કરું છું, શું પૂછો મુજને કેવું શું કરું છું. મને ગમે ત્યાં મને ગમે ત્યાં લખોણા મને દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન. દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે બધા હરિના ભજન, આપણે રામ ભજન. લક્ષ્મણ બધા જૂના પ્રોગ્રામ બધા મુનાભાઈ, આ કાર્યક્રમને હવે અંત તરફ લઈ જવો છે. તમે જે કાનુડાને ગાયો, હાજી બરાબર, ખૂબ ખૂબ મજા આવી. એમ કહેવાય કે કાનુડો અહીંયા રમવા આવ્યો હોય અને તમારા હાથ ઉપર લઈ અને સુર વગાડતો હોય એવું લાગે. બરાબર, આપ સૌએ આ કાર્યક્રમને આખો નિહાળ્યો, આ વિડીયોને છેલ્લે સુધી જોયો એ બદલ આપનો પણ આભાર. મુનાભાઈ આપણને ટાઈમ આપ્યો ને એમને ટાઈમ કાઢીને આપણે આટલું બધું સંભળાયું, એની પોતાની જે કળા છે આપણી સમક્ષ રજૂ કરી, એ માટે એમનો પણ આભાર. હવે આ વિડીયોને એટલો બધો શેર કરો કે આ સૂર છે એ ક્યાંય ને ક્યાંય સુધી ગુજરાતની અંદર વાયરલ થાય અને આ સૂર છે એ ખૂબ આગળ વધે. મુનાભાઈ ભડવાળા દેવને, ભગવાનને, માતાજી સોનબાઈને પ્રાર્થના કરીએ કે આ સૂર છે એ ખૂબ ઊંચો જાય અને ખૂબ બધી પ્રગતિ કરે અને આપ ખૂબ છે એ નામના મેળો. જય સિયારામ. જય શ્રી રામ.